આજે છે રવિવાર અને તારીખ કહું ને તો ત્રીજી મે અને રવિવારે શું હોય, માણસ આરામ કરે, શાંતિ હોય. પણ જ્યારે મમ્મી ઘરે હોય ને એટલે ભૂલી જવાનું કે તમને થોડોક પણ આરામ મળે. એટલે આજે યાર કોઈ તમારા લોકોના ઘરમાં એવું હશે કે ભાઈ છોકરીના લગ્ન હોય ને તો એ બેઠા બેઠા સપના જોતી હોય કે હું આવા કપડાં પહેરીશ, હું આવું કરીશ. બટ મારા ઘરમાં ચલો તમને બતાવું કે શું હાલ થઈ રહ્યા છે. 7મી તારીખે લગ્ન છે બરાબર, અને આ જુઓ સાફ સફાઈ ચાલી રહી. સાફ સફાઈ ગ્લો જતો રહ્યો ભાઈ. તો બેન લઈને આવી છે પ્રેસ કરેલા અને રોડ પોલિશ કરેલા કપડાં. હવે ખોલીશું આપણે. और वो पत्थर भी कॉकरोच साफ कर रहे हैं. भैया कहाँ है? मामू पीछे वाली रूम में है तेरा भीड़ू. एक मिनट घबराई ना जाओ, હું એ જ કૃષ્ણા છું. એક મિનિટ. जलवा है हमारा. તો આજે હજી એ જ રવિવાર છે જે સવારનો ઘરકામ સાફ કરવા માટેનો ઉગ્યો હતો, થયો હતો. મસ્ત મજાનો પવન આવી રહ્યો છે એટલે બધાને ઘરનાને એવું મન છે કે હવે ટેરેસ પર સૂઈએ તો રાત્રે ઊંઘ મસ્ત આવે. તો યુઝ્યુઅલી એક બ્રાઇડ 2-4 દિવસ પહેલાં સપના જોતી હોય કે યાર હું આ કલરની નેલ પેન્ટ લગાવીશ, હું આવી હેરસ્ટાઈલ કરીશ. અને મીનવાઇલ મને જુઓ, આટલું ટેરેસ થોડું હું સાફ કર્યું છે અને હજી આટલું બાકી છે. ગોડ. અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 6. તો આવી કંઈક મારી હાલત છે. ના તમે એવું ના વિચારો, હું એવું કહેવા નથી માંગતી કે હું જ એકલી કામ કરું છું. હવે રિલેટિવ્સ આવશે 2-3 દિવસમાં, એમનાથી તો આશા રાખાય નહીં ને, કારણ કે કામ કરવા થોડી પ્રસંગને માણવા આવતા હોય છે. આમ જ વ્લોગ બનાવતી રહીશ તો રાત પડી જશે. એટલે હું જાઉં ફટાફટ કામ કરવા, કેમ કે હજી મારી પાછળ આ પણ ટેરેસ તમે જોઈ શકો છો, એ પણ સાફ કરવાનું છે. આવો યાર, હેલ્પ કરાવો. મોડાસા સિટીનો, મોડાસા શહેરનો, મનગમતા શહેરનો આ સનસેટ બહુ મિસ કરીશું. આ જુઓ ગાઈસ, ભર ઉનાળે ચા તો સહન થઈ જ જાય યાર, પણ આ શું છે? આ છે કેર, જે પેલું શોપિંગ માટેનું અને બજાર અને પાર્લરના ધક્કા ખાઈને થઈ રહી છે કેર. યાર આ વ્યૂ છે ને, સચ્ચે બહુ મિસ કરીશ હું. હિચકો, ચા અને આ વ્યૂ. ગાઈસ હું આવી ગઈ છું પાછી ચા સાથે. તો ગાઈસ બસ 2-3 દિવસમાં જ મારા લગ્ન છે અને હું મસ્ત હિંચકા ખાતા ચા પીતા આ સાંજને માણી રહી છું. અને થયું કે હવે એક જે છેલ્લું એન્ડિંગ કરવાનું છે મહેંદી રસમની પહેલાંના બ્લોગનું, અહીંયા જ કરી દઉં, કારણ કે આ બેસ્ટ ટાઈમ છે. તો યસ, હિયર આઈ એમ. પાર્લર અને બજારના ધક્કા ખાઈને હવે ફાઇનલી એક હાશકારો મળ્યો છે અને ઓલમોસ્ટ કામ પૂરું થયું છે. અને હવે હું આમ હિંચકે બેસીને મહેમાનની રાહ જોઈ રહી છું કે ઘરે બધા કઝિન્સ આવશે. કાલે બધા દૂરથી, જેમ કે નાસિક થોડા રિલેટિવ્સ છે, થોડા રિલેટિવ છત્તીસગઢ છે, એ બધા આવશે. બહુ મજા આવશે. તો બસ આમ હવે તો મારે આમ બેસીને રાહ જોવાની રહી બધાની કે ક્યારે બધા આવે, મળું, બેસું અને બેસ્ટ ટાઈમને એન્જોય કરું.
જલ્દી મળીશું નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. કયું કાર્ટૂન જોવું હોય? કયું કાર્ટૂન? આપણે